चलो नमस्कार विद्यार्थी मित्रों। हवे આપણે લાસ્ટ સેશનની અંદર હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત અને દ બ્રોગલીનું આપણે સમીકરણ શીખ્યા છે। દ બ્રોગલીએ શું કીધું કે વિકિરણની માફક દ્રવ્ય પણ દ્વૈત વર્તુણક દર્શાવે છે, એટલે કે કણ તરીકે અને તરંગ તરીકે વર્તી શકે છે। એ જ રીતે હાઇઝનબર્ગે શું કીધું કે એક જ સમયે કોઈપણ ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન એક જ સાથે માપી શકાતું નથી। આ બંને કન્સેપ્ટ એ બોહર મોડેલ પછીના છે, એટલે બોહરે આ જે મોડેલ હતું ને એમની અંદર આ બે કન્સેપ્ટનો ઉપયોગ કરેલો હતો નહીં, એટલે બોહર નમૂનાની નિષ્ફળતાના આપણે કારણો આપ્યા છે। શું આપ્યું છે? એના કારણો આપ્યા છે। અને વિદ્યાર્થી મિત્રો, હવે તમે બોહર મોડેલ શા માટે નિષ્ફળ ગયું એના કારણો તમે સમજી શકો છો। સ્ટેપ બાય સ્ટેપ આપણે કારણો સમજીએ છીએ। આ બધું વસ્તુ આપણે જાણીએ છીએ, એટલે હું બતાવું છું તમને। જો હવે કોઈ પણ વ્યક્તિ બોહર નમૂનાની નિષ્ફળતાના કારણો સમજી શકશે। ચલો, હું તો કે બોહર નમૂનામાં ઇલેક્ટ્રોન ભાર ધરાવતો કણ હતો। એને હું ધાર્યું હતું કે ભાઈ ઇલેક્ટ્રોન એક વીજભાર ધરાવતો કણ છે જે કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષામાં ફરતો સ્વીકારવામાં આવ્યો છે। બોહરે શું કીધું કે ઇલેક્ટ્રોન એ કેન્દ્રની આસપાસ આ રીતે ચોક્કસ વર્તુળાકાર માર્ગમાં ફરતો એને ધારવામાં આવ્યો હતો, સ્વીકારવામાં આવ્યો હતો। બોહરે આ ભૂલ કરી હતી। વાસ્તવમાં હાઇઝનબર્ગે શું કીધું કે આવા ઇલેક્ટ્રોનનું સ્થાન આપણે નક્કી કરી શકતા નથી, એને ચોક્કસ સ્થાન ધારી લીધું હતું। બોહર નમૂનામાં તરંગ પ્રકૃતિને પણ ગણતરીમાં લીધેલી હતી નહીં। એને તો એવું જ માન્યું હતું કે ભાઈ દ્રવ્ય છે ઇલેક્ટ્રોન, એટલે એ માત્ર કણ પ્રકૃતિ દર્શાવે છે, એની તરંગ પ્રકૃતિને પણ ધ્યાનમાં લીધી હતી નહીં। એટલે જો એક તો એને ચોક્કસ સ્થાનમાં ચોક્કસ વર્તુળાકાર માર્ગમાં ફરતો સ્વીકાર્યો, ઉપરાંત એને તરંગ પ્રકૃતિને ધ્યાનમાં લીધી નહીં। બીજું કે કક્ષાઓમાં નિશ્ચિત પથ ગણવામાં આવ્યા કે ભાઈ કક્ષા જે ચોક્કસ અંતરે છે, પણ ઇલેક્ટ્રોન માટે ચોક્કસ અંતર ગણી શકાતું નથી। પરંતુ આવી રીતે કક્ષાઓને નિશ્ચિત ત્યારે જ કહી શકાય જ્યારે ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગમાન બંને આપણે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકતા હોવા જોઈએ। જો આપણે કક્ષાનું સ્થાન ત્યારે જ નક્કી કરી શકીએ જ્યારે સ્થાન અને વેગમાન એક જ સમયે આપણે ચોકસાઈપૂર્વક એક જ સમયે જાણતા હોવા જોઈએ, પણ એ બાબત હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત પ્રમાણે શક્ય નથી। માટે આમ હાઇડ્રોજન પરમાણુનો બોહર નમૂનો એ દ્રવ્યનો દ્વૈત સ્વભાવને ધ્યાનમાં લેતો નથી। એટલે કે બોહરનો નમૂનો જે દ બ્રોગલીએ કીધું હતું ને કે દ્વૈત સ્વભાવ, એને પણ ધ્યાનમાં નથી લેતો, અને હાઇઝનબર્ગના સિદ્ધાંતનો શું દર્શાવે છે? વિરોધાભાસ દર્શાવે છે। માટે આપણે એમ કહેશું કે બોહરનો નમૂનો કેવો ગયો? નિષ્ફળ ગયો। જો એમનો નમૂનો સાચો હોત ને તો આ બંને સિદ્ધાંતો જે વિકાસો છે એમની અંદર સમાઈ જવા જોઈએ। બોહર નમૂનામાં રહેલી આ સહજ નબળાઈને કારણે બોહર નમૂનાને બીજા પરમાણુ માટે લાગુ પાડવાનો કોઈ અર્થ નથી। માત્ર આપણે હાઇડ્રોજન અથવા એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસને લાગુ પાડ્યો, પણ પછી એની ભૂલ ખબર પડી ગઈ તો બીજા નમૂના માટે લગાડવાનો કોઈ મતલબ નથી। ખરેખર તો પરમાણુની રચનામાં ડોક્યુ જરૂરી હતું, માટે દ્રવ્ય માટે તરંગ અને કણ બંને ગુણધર્મ સમજાવે અને હાઇઝનબર્ગના અચોક્કસતાના સિદ્ધાંત સાથે સુસંગત રહે એવા ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના આગમન સાથે શક્ય બન્યું। એટલે કે પરમાણુના બંધારણની અંદર આપણે ડોક્યુ કરવું છે તો એના માટે આપણે એક એવા સિદ્ધાંતની જરૂર છે જે એના કણ અને તરંગ સ્વભાવને પણ સમજાવે, સાથે સાથે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતને પણ પરિપૂર્ણ કરે, અને એ ત્યારે શક્ય બન્યું જ્યારે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર આવ્યું। ઓકે, તો હવે આપણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર પર જઈએ છીએ, જે પરમાણુના બંધારણ વિશે શોધાયેલું છેલ્લું મોડેલ છે, હાલમાં સ્વીકારેલું મોડેલ છે। આપણે જો ચેપ્ટરની શરૂઆત કરી એટલે શરૂઆતની અંદર આપણે પરમાણુના બંધારણ માટે પહેલાં તો ફેરાડે આવ્યો, એને પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન આ બધી વાતો કરી। થોમ્સન આવ્યો, એને ગોઠવણી દર્શાવી। રુથરફોર્ડ આવ્યો, પછી બોહર આવ્યો, અને છેલ્લે પછી કોણ આવ્યું છે? ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો, જે આપણે અત્યારે જે સ્વીકારેલું છે એને ધ્યાનમાં લે છે। હવે જો જૂનો સિદ્ધાંત ન્યૂટનના નિયમો આધારિત જે સિદ્ધાંત છે એને કહેવાય સ્થિરસમત યંત્રશાસ્ત્ર। વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે ક્વોન્ટમ યાંત્રિકી નમૂનાના જે મુદ્દા હું તમને સમજાવી રહ્યો છું
એ માત્ર તમારે સમજવાના છે, તમને થિયોરિટિકલી ક્યારેય પૂછાવાના નથી. એક થિયોરિટિકલી આપણે આપ્યું છે એટલે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એક્ઝામમાં આમાંથી કોઈ પ્રશ્ન ક્યારેય પણ પૂછાતો નથી, જે અત્યારે હું તમને સમજાવવા જઈ રહ્યો છું એમાંથી. બરાબર, જે પૂછાય એવું છે હું ત્યાંથી તમને ગાઈડ કરીશ કે ભાઈ આ પ્રશ્ન હવે પૂછી શકાય. એટલે કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો નમૂનો, ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો અભ્યાસ એ ખૂબ જ જટિલ છે. વૈજ્ઞાનિકો માટે પણ કેવું છે, ખૂબ જ અઘરું છે, કેમ કે માત્ર ધારણા ઉપર રચાયેલો છે. કેવો છે, સૈદ્ધાંતિક વાત છે, એનું કોઈ પ્રાયોગિક સમર્થન હોતું નથી. એટલે આપણે કેટલાક મુદ્દાઓ આપ્યા છે એ માત્ર આપણે સમજવાના છે, યાદ રાખવાની પણ જરૂર નથી. તમને કોઈ થિયોરિટિકલ પ્રશ્ન નહીં પૂછે કે ભાઈ ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો વિશે ટૂંક નોંધ લખો, આવું પૂછવાના નથી. જે પૂછાય એનું ક્લિયરન્સ તમને આપીશ, પણ અત્યારે તમારે સમજવાનું છે. જો આપણે શું કીધું છે કે ન્યૂટનના ગતિના નિયમો આધારિત જે વિજ્ઞાન છે એને સ્થિર સમત યંત્રશાસ્ત્ર એટલે ક્લાસિકલ ફિઝિક્સ કહેવાય. શું કહેવાય છે ને? ક્લાસિકલ ફિઝિક્સ. સફળતાપૂર્વક સ્થૂળ કણો જેવા કે પથ્થરનું પડવું, જો આ ન્યૂટનનો સિદ્ધાંત કોને સમજાવ્યો છે તો કે પથ્થરનું પડવું, ત્યાર પછી ગ્રહોનું ફરવું, આ બધા કેવા છે? સ્થૂળ પદાર્થો. સ્થૂળ પદાર્થો એટલે કેવા? જેનું દળ વધારે છે, મોટી સાઇઝના છે, એવા સ્થૂળ પદાર્થોનું વગેરેનું વર્ણન કરી શકે છે. પણ અગાઉના વિભાગમાં જોયું તેમ આ પદાર્થો કણ તરીકેની વર્તણૂક દર્શાવે છે. આપણે જાણીએ છીએ કે પથ્થર, ગ્રહ, આમાં તરંગ સ્વભાવ તો હોય પણ કેવો હોય? ન ગણી શકાય તેવો હોય, અવગણી શકાય તેવો હોય. તમે જો આ બધા છે ને એ મેક્સિમમ કણ સ્વભાવ દર્શાવતા જોવા મળશે. જ્યારે આ નિયમો સૂક્ષ્મદર્શીય પદાર્થો જેવા કે ઇલેક્ટ્રોન, પછી પરમાણુ, અણુ વગેરે માટે કેવા નીવડે છે? નિષ્ફળ નીવડે છે. આ બધા તમે જો કે ન્યૂટનના સિદ્ધાંતો જે સ્થૂળદર્શીય પદાર્થો છે જેની મેક્સિમમ લાક્ષણિકતા કેવી છે? કણ તરીકેની છે, એને આ સરળતાથી સમજાવી શકે. પણ સૂક્ષ્મદર્શીય પદાર્થો જેના કદ સૂક્ષ્મ છે, દળ સૂક્ષ્મ છે, એવા ઇલેક્ટ્રોન, પરમાણુ, અણુ, આને એ સમજાવવામાં કેવા નીવડે છે? નિષ્ફળ નીવડે છે. એટલે ન્યૂટનનો વાદ કેવો ગયો? ફેલ ગયો. ઓકે, ન્યૂટનની વાત. આનું કારણ સ્થિર સમત યંત્રશાસ્ત્રે દ્રવ્યના દ્વૈત સ્વભાવને ખાસ કરીને અપરમાણુ કણો માટે અને અનિશ્ચિતતાના સિદ્ધાંત એને શું કર્યા હતા? અવગણ્યા હતા. એટલે કે આ સિદ્ધાંતે શું કર્યું હતું? આ હું કામ એને ન સમજાવી શક્યો? કારણ કે આ સિદ્ધાંતે અનિશ્ચિતતાનો સિદ્ધાંત અને એના જે તરંગ સ્વભાવ છે એટલે કે દ્વૈત સ્વભાવને ગણતરીમાં લીધા હતા નહીં, માટે એ પછી આ સમજાવી શક્યા નહીં. ઓકે, તો આમ વિજ્ઞાનની જે શાખા વ્યાખ્યા આપી છે, વિજ્ઞાનની જે શાખા દ્રવ્યની આ દ્વૈત વર્તણૂકને ધ્યાનમાં લે, વિજ્ઞાનની જે શાખા દ્રવ્યની દ્વૈત વર્તણૂક એટલે કે કણ તરીકે અને તરંગ તરીકે બંનેને ધ્યાનમાં લે, એને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહેવામાં આવે છે. ક્વોન્ટમ મિકેનિક્સ. આ તમારે યાદ રાખવાની છે. વ્યાખ્યા પૂછે કે ક્વોન્ટમ મિકેનિક્સ કોને કહેવાય તો કે વિજ્ઞાનની એ શાખા કે જે દ્રવ્યના દ્વૈત વર્તણૂકને ધ્યાનમાં લે. ઓકે, આમ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એક સૈદ્ધાંતિક વિજ્ઞાન છે. કેવું છે? સૈદ્ધાંતિક છે. એની પાછળ કોઈ પ્રાયોગિક પાયો હોતો નથી, કોઈ પ્રયોગ થયો નથી, માત્ર સિદ્ધાંત ગણતરીને આધારે તારવેલો છે. જે સૂક્ષ્મદર્શીય પદાર્થો જેમને બંને કણ તરીકે અને તરંગ તરીકે અવલોકી શકાય તેવા જ ગુણધર્મ ધરાવે તેનો અભ્યાસ છે. તમને એમ પૂછે ભાઈ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એનો અભ્યાસ છે તો કે સૂક્ષ્મદર્શીય પદાર્થો કે જે કણ તરીકે અને તરંગ તરીકે અવલોકી શકે એવા ગુણધર્મ ધરાવતો હોય એનો અભ્યાસ, એને આપણે શું કહેશું? ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહેશું. જે આ કણોના વેગના નિયમોને પાળે છે અને તેને નિર્દિષ્ટ કરે છે. જ્યારે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર સ્થૂળદર્શીય પદાર્થો જેમના માટે તરંગ ગુણધર્મ કેવો હોય? નગણ્ય હોય. માનો કે આનો આ સિદ્ધાંત સૂક્ષ્મદર્શકને તો લાગુ પડે છે, સૂક્ષ્મદર્શક એટલે સૂક્ષ્મ કણોને તો લાગુ પડે જ છે. હવે આનો આ સિદ્ધાંત જો આપણે સ્થૂળદર્શી એટલે કે મોટા કણોને લાગુ પાડીએ તો પણ તેના પરિણામો સ્થિર સમત યંત્રશાસ્ત્ર લાગુ પાડવાથી જે પરિણામો મળે છે એના જેવા જ છે. એનો મતલબ એ બંનેને લાગુ પડે છે. તમે જો સ્થિર સમત માત્ર કોને લાગુ પડતો હતો તો કે સ્થૂળદર્શીયને લાગુ પડતો હતો, જ્યારે ક્વોન્ટમ મિકેનિક્સ એ સ્થૂળદર્શીય અને સૂક્ષ્મદર્શીય આવા બંને પદાર્થોને લાગુ પાડી શકાય. આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો સિદ્ધાંત 1926માં
વર્નર હાઇઝનબર્ગ અને ઇરવિન શ્રોડિંજરે વિકસાવ્યો હતો, બરાબર. અને એને એક સમીકરણ આપ્યું હતું. જો બુકમાં સમીકરણ નથી આપ્યું પણ મેં સમીકરણ લખ્યું છે, બરાબર. સમીકરણ કંઈક આવું છે: ડેલ સ્ક્વેર સાઇન ડેલ એક્સ સ્ક્વેર, ડેલ સ્ક્વેર સાઇન આ ડેલની નિશાની છે, બરાબર, એક્સ સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઇન ડેલ વાય સ્ક્વેર પ્લસ ડેલ સ્ક્વેર સાઇન ડેલ ઝેડ સ્ક્વેર પ્લસ 8 પાઈ સ્ક્વેર એમ એચ સ્ક્વેર ઈ માઇનસ વી કૌંસની બહાર સાઇન ઇઝ ઇક્વલ ટુ 0. આ જે છે ને એ સાઇનની નિશાની છે. આને આપણે શું કહેશું? સાઇન. ઓકે, આને આપણે શું કહેશું? સાઇન. તમે જો જ્યાં એક્સ વાય અને ઝેડ એ સ્થાન દર્શાવતા કાર્ટેઝન યામો છે, એ છે પ્લાન્કનો અચળાંક છે, પાઈની કિંમત જાણે છે, એમ ઇલેક્ટ્રોનનું દળ છે, ઈ એ ઉર્જા છે પ્રણાલીની, અને વી એ શું છે? સ્થિતિ ઉર્જા છે, પોટેન્શિયલ એનર્જી છે, અને સાઇન એક ગાણિતીય વિધેય છે જેનો કોઈ ભૌતિક અર્થ થતો નથી. આ સમીકરણ ખૂબ જ જટિલ છે. તારવવા માટે આપણું માઇન્ડ અથવા તો આપણા લેવલની વાત નથી. એ ઉપરના ક્લાસિક જે વૈજ્ઞાનિકો હોય એ એમને સોલ્વ કરી શકે, એટલે આપણે વધારે આપેલું નથી. તમે માનો કે આઈઆઈટી કે એનઆઈટીમાં એડમિશન લો તો એનો અભ્યાસ તમારો અહીંયાથી શરૂ થશે, પણ આ સમીકરણની શોધ બદલ એને નોબેલ પારિતોષિક આપવામાં આવેલું છે. એટલે યાદ રાખજો. જો વિકસિત કરેલા, આપણે અહીંયા માત્ર ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની ચર્ચા કરીશું જે તરંગ ગતિના વિચારો પર આધાર છે. આમ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનું મૂળભૂત સમીકરણ શ્રોડિંજરે વિકસાવ્યું હતું, આવડું આ સમીકરણ, જે 1933માં ભૌતિક વિજ્ઞાનમાં નોબેલ પારિતોષિક મેળવેલું છે. આ સમીકરણ જેમાં દ બ્રોગલી દ્વારા રજૂ કરેલા તરંગ સ્વભાવનો પણ સમાવેશ કરેલો છે. ખૂબ જ જટિલ છે. એના ઉકેલ માટે ઉચ્ચતર ગણિતશાસ્ત્રની જરૂર પડે, જે ઉચ્ચતર ધોરણોમાં તેના ઉકેલ વિશે તમે શીખશો. અત્યારે આપણે એને ડિટેલમાં જવાની જરૂર નથી, કેમ કે અત્યારે એ આપણા લેવલ 12ની વસ્તુ છે, પણ સમીકરણ ખૂબ જ અગત્યનું છે. આ સમીકરણને શોર્ટમાં આ રીતે પણ લખાય: એચ કેપ સાઇન ઇઝ ઇક્વલ ટુ ઈ સાઇન. આ રીતે પણ લખવામાં આવે છે, એચ કેપ સાઇન ઇઝ ઇક્વલ ટુ ઈ સાઇન. જ્યાં એચ કેપ એની ઉપર મેં ટોપી કરી છે, એને હેમિટોલિયન કારક પણ કહેવામાં આવે છે. જો આપણે કીધું છે કે પરમાણુ કે અણુ જેવી પ્રણાલી જેની ઉર્જા સમય સાથે બદલાતી નથી માટેનું શ્રોડિંજર સમીકરણ એચ કેપ સાઇન ઇઝ ઇક્વલ ટુ ઈ સાઇન પ્રમાણે લખી શકાય, જ્યાં એચ કેપ એ ગાણિતિક કારક છે જેને હેમિટોલિયન કારક પણ કહેવામાં આવે છે. આમ શ્રોડિંજરની પ્રણાલી કુલ ઉર્જા માટેના કારકની રચનાની માહિતી આપી હતી. આમ પ્રણાલીની કુલ ઉર્જા બધા જ અપરમાણ્વીય કણો, ઇલેક્ટ્રોન, કેન્દ્રની ગતિશક્તિ. જો આપણે કહીએ ને કે ભાઈ એ શું છે? પ્રણાલીની ઉર્જા એટલે શું છે? તો કે પ્રણાલીની ઉર્જા એ બધા જ અપરમાણ્વીય કણો, એમાં રહેલું ઇલેક્ટ્રોન, કેન્દ્રમાં રહેલા પ્રોટોન, ન્યુટ્રોન, એની ગતિશક્તિ, કેન્દ્ર ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ, ઇલેક્ટ્રોન કેન્દ્ર વચ્ચે વ્યક્તિગત રીતે અપાકર્ષણ, આ બધાને ધ્યાનમાં લઈને નક્કી કરેલા છે. અને આ સમીકરણનો ઉકેલ આપણે શું આપશે? ઈ અને સાઈ આપશે. આ વસ્તુ ખાલી આપણે એટલી યાદ રાખવાની છે, પરીક્ષામાં ક્યારેય પણ આપણે પૂછવાના નથી. હવે આપણે કીધું છે હાઇડ્રોજન પરમાણુ માટેનું શ્રોડિંજર સમીકરણ, બરાબર, એમની આપણે વાત કરીએ છીએ. ચાલો, ઓકે. હવે જો આ પણ એક થિયોરિટિકલ પોઈન્ટ આપ્યો છે, આપણે ખાલી સમજવાનો છે, આપણે યાદ રાખવાની જરૂર નથી, તમારે તૈયાર પણ કરવાની જરૂર નથી. પરીક્ષામાં અમને રિલેટેડ કોઈ પ્રશ્ન પૂછાતો નથી, કેમ કે ખૂબ જ જટિલ વિજ્ઞાન છે, એમની ભાષા પણ આપણે ટફ આપેલી છે. ઓકે, ચાલો, આપણે આપેલું છે એટલે આપણે એકવાર એને અનટચ ન રહે એટલા માટે જોઈ લઈએ છીએ. જ્યારે શ્રોડિંજરનું સમીકરણ હાઇડ્રોજન પરમાણુ માટેના ઉકેલ માટે ઉપયોગમાં લેવાયું, આ સમીકરણનો ઉપયોગ હાઇડ્રોજન પરમાણુના ઉકેલ માટે ઉપયોગમાં લેવાયું, ત્યારે ઉકેલથી શક્ય ઉર્જા સ્તર કે જે ઇલેક્ટ્રોન ધરાવી શકે છે અને તેને અનુરૂપ દરેક ઉર્જા સ્તર સાથે સંકળાયેલા તરંગ વિધેય સાઇન, આ ક્વોન્ટીકૃત ઉર્જા સ્તર અને તેને અનુરૂપ તરંગ વિધેય, જેમને 3 મુખ્ય ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક અને ચુંબકીય ક્વોન્ટમ આંક સેટથી લાક્ષણિક કરવામાં આવે છે. જ્યારે આ સમીકરણ હાઇડ્રોજનને લાગુ પાડ્યું, તેના ઉકેલ સ્વરૂપે આપણને એવું મળ્યું કે ભાઈ એ ઇલેક્ટ્રોનને આપણે 3 ક્વોન્ટમ આંક દ્વારા દર્શાવી શકીએ. આ 3 ક્વોન્ટમ આંક એટલે કોણ? મુખ્ય ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક અને ચુંબકીય ક્વોન્ટમ આંક, જે આપણે ડિટેલમાં ભણવાના છે. ઓકે,
આમ શ્રોડિંજર સમીકરણના ઉકેલ તરીકે સહજ પરિણામ હતું જ્યારે કોઈ ઇલેક્ટ્રોન કોઈ ઉર્જા સ્તરમાં હોય છે ત્યારે તેને અનુરૂપ તરંગ વિધેય ઇલેક્ટ્રોન વિશેની બધી માહિતી ધરાવે છે. માનો કે એને અનુરૂપ જે તરંગ વિધેય હોય એ ઇલેક્ટ્રોન વિશેની બધી જ માહિતી ધરાવે છે. આ તરંગ વિધેય એક ગાણિતીય વિધેય છે જેનું મૂલ્ય પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનના યામો ઉપર આધાર રાખે છે. તમે જો આ સાઈ એક તરંગ વિધેય છે જેની પાસે ઇલેક્ટ્રોનને રિલેટેડ બધી જ માહિતી છે, જે ઇલેક્ટ્રોનના યામો ઉપર શું કરે છે, આધાર રાખે છે, પણ તેનો કોઈ ભૌતિક અર્થ થતો નથી. એટલે યાદ રાખજો, સાઈ એક ગાણિતીય વિધેય છે જેનો કોઈ ભૌતિક અર્થ થતો નથી, પરંતુ ઇલેક્ટ્રોન વિશેની બધી જ માહિતી એમની પાસે જોવા મળે છે. આમ હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવી સ્પીસીસ કે જેમાં એક જ ઇલેક્ટ્રોન છે તેના તરંગ વિધેયને શું કહેવાય, પરમાણુય કક્ષકો કહેવામાં આવે છે. એને શું કહેવાય, પરમાણુય કક્ષકો કહે છે. આવી રીતે એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીસને લગતા આવા તરંગ વિધેયને એક ઇલેક્ટ્રોન પદ્ધતિ પણ કહેવામાં આવે છે. એટલે કે જે એક ઇલેક્ટ્રોન ધરાવે છે એને એક ઇલેક્ટ્રોન પદ્ધતિ પણ કહેવામાં આવે છે. પરમાણુમાં કોઈ પણ બિંદુએ ઇલેક્ટ્રોન મળવાની સંભાવ્યતાને આપણે તે બિંદુએ સાઈ સ્ક્વેરના સમપ્રમાણમાં હોય. હવે જો કે સાઈ એક ગાણિતીય વિધેય છે. આ યાદ રાખજો, સાઈ એક ગાણિતીય વિધેય છે જેનો કોઈ ભૌતિક અર્થ નથી, પરંતુ સાઈ સ્ક્વેર એ શું છે, સંભાવના છે. એટલે આપણે એમ કહીશું ઇલેક્ટ્રોન મળવાની મહત્તમ સંભાવના જેને આપણે સાઈ સ્ક્વેર વડે દર્શાવીએ છીએ. ઓકે, આ મહત્તમ સંભાવના દર્શાવે છે. સાઈ એ માત્ર ગાણિતીય વિધેય છે, સમપ્રમાણમાં હોય. આમ હાઇડ્રોજન પરમાણુ માટે ક્વોન્ટમ યાંત્રિકી પરિણામો સફળતાપૂર્વક હાઇડ્રોજન પરમાણુની બધી જ બાબતો જેમાં બોહર નમૂનાના આધારે ન સમજાવી શકાયેલ તે બાબતોનો પણ સમાવેશ થાય છે અને તેને સમજાવી શક્યો. એટલે કે બોહરે જે બાબત જીમેન અસર છે, ટાર્ક અસર છે, પછી રેખા વર્ણપટમાં જે ડબલેટ ટ્રિપલેટ મળતું હતું એ બાબત છે, અથવા બંધ વિશેની માહિતી જે નહોતું સમજાવી શક્યું એ બધું જ હાઇડ્રોજન વિશે કોણ સમજાવી શક્યું, આ ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો સમજાવી શક્યો છે. ખાલી આપણે એટલું કીધું છે સમજાવી શક્યો છે, કઈ રીતે સમજાવ્યું એ ડિટેલમાં આપણે એનો અભ્યાસ આપ્યો નથી. આમ શ્રોડિંજર સમીકરણ બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુને લાગુ પાડીએ તો પાછી મુશ્કેલી સર્જાશે. એક ઇલેક્ટ્રોન માટે તો ઓકે, પણ વધારે ઇલેક્ટ્રોન ધરાવતી પ્રણાલી, માનો કે હિલિયમ છે, લિથિયમ છે, તો એના માટે શું થશે, મુશ્કેલી સર્જાશે. આમ શ્રોડિંજર સમીકરણ બહુ ઇલેક્ટ્રોન પરમાણુ માટે ચોકસાઈપૂર્વક ઉકેલ લાવી શકાતો નથી. આ મુશ્કેલીનું નિવારણ આશા પડતી પદ્ધતિ વડે લાવી શકાય છે. તમે જો આ એક મુશ્કેલી છે કે બધું આ વધુ ઇલેક્ટ્રોન હોય એને લાગુ નથી પાડી શકાતું, પણ એના માટે એને આશરા પદ્ધતિનો ઉપયોગ કર્યો અને આધુનિક કમ્પ્યુટરની મદદથી કરેલી ગણતરીઓ દર્શાવે છે કે હાઇડ્રોજન સિવાયના પરમાણુ કક્ષકો અગાઉ ચર્ચા કરેલા હાઇડ્રોજન કક્ષકોની ખાસ કોઈ મૂલજ રીતે અલગ પડતી નથી. એટલે કે આમ તો નથી ખબર પડી, પણ કેટલીક આશરા પદ્ધતિ અને કેટલીક કમ્પ્યુટરની વધારે પડતી ગણતરીઓ કમ્પ્યુટર દ્વારા કરી શકાય જે માનવ દ્વારા શક્ય નથી. તો એના પરથી એવો ખ્યાલ આવ્યો કે હાઇડ્રોજન સિવાયના પરમાણુ માટેની જે પરમાણુ કક્ષકો છે એ કઈ હાઇડ્રોજનની પરમાણુ કક્ષક કરતાં ખાસ કઈ અલગ પડતી નથી, એના જેવી જ છે. જેવી હાઇડ્રોજનમાં છે એવી જ આમાં પરમાણુ કક્ષકો છે, ખાસ અલગ પડતી નથી. આ મુખ્ય તફાવત વધતા કેન્દ્રીય ભાર વધે છે. ખાલી ફરક એટલો છે કે હાઇડ્રોજનમાં વીજભાર હોય એના કરતાં હિલિયમમાં વધારે છે, લિથિયમમાં એના કરતાં છે, એટલે ખાસ વીજભારમાં શું થાય છે, વધારો થાય છે. આના લીધે કક્ષકો કંઈક અંશે સંકોચાયેલી હોય, એટલે જે હાઇડ્રોજનની કક્ષક છે એના કરતાં થોડીક સંકોચાયેલી છે, એના કરતાં થોડી સંકોચાયેલી છે, કેમ કે વીજભાર વધે છે એટલે કક્ષાનું શું થતું હશે, સંકોચન થતું છે, જે આગળ આપણે જોવાના છીએ. આમ હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવી સ્પીસીસ માટે કક્ષકો જેમની ઉર્જા માત્ર ક્વોન્ટમાંક n ઉપર આધાર રાખે છે, તેના બદલે બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે ઉર્જા n અને l ક્વોન્ટમાંક ઉપર આધાર રાખે છે. તમે જો કે હાઇડ્રોજન છે એની પરમાણુ કક્ષકોની ઉર્જા માત્ર મુખ્ય ક્વોન્ટમાંક n ઉપર જ આધાર રાખે છે, જ્યારે બાકીના પરમાણુ માટે n પ્લસ l આ બંને ક્વોન્ટમાંક ઉપર આધાર રાખે. n એટલે મુખ્ય ક્વોન્ટમાંક, l એટલે ગૌણ ક્વોન્ટમાંક, જે આપણે આના પછીના લેક્ચરમાં ભણવાના છીએ. ઓકે, હવે
તમને ક્વોન્ટમ યાંત્રિકી નમૂનાના કેટલાક મુદ્દાઓ આપ્યા છે, ખાલી આપણે સમજી લઈએ, આપણે યાદ રાખવાના નથી, લખવાના પણ નથી, તૈયાર પણ કરવાના નથી. ઓકે, ચલો. પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકી નમૂનાની અગત્યની ખાસિયતો જે ઇમ્પોર્ટન્ટ છે એ બાબતો આપણને આપેલી છે. પરમાણુનો ક્વોન્ટમ યાંત્રિકી નમૂનો પરમાણુની રચનાનું ચિત્ર છે જે પરમાણુને શ્રોડિંજર સમીકરણ લાગુ પાડવાથી મળી આવે છે. આમ પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકી નમૂનાની અગત્યની ખાસિયતો નીચે પ્રમાણે છે. પહેલું, પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા કુંટીકૃત થયેલી હોય. પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઉર્જા કુંટીકૃત થયેલી હોય એટલે કે તેને કોઈ વિશિષ્ટ મૂલ્ય હોય છે. તમે જો કે પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન છે ને એક ઉર્જા કેવી હોય છે? ચોક્કસ હોય છે, જે ક્યારેય પછી બદલાતી નથી, એટલે કે ચોક્કસ મૂલ્ય ધરાવે છે. ઉદાહરણ તરીકે લઈએ તો ઇલેક્ટ્રોન પરમાણુમાં કેન્દ્ર સાથે શું હોય? બંધાયેલો હોય. તમે જો કે કેન્દ્ર છે, આ ઇલેક્ટ્રોન ફરતો હોય તો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર એકબીજા સાથે કોઈ ચોક્કસ ઉર્જા સાથે બંધાયેલા હોય. ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય ઉર્જા સ્તર, જો આ પહેલું સ્તર, આ બીજું સ્તર, ત્રીજું સ્તર, આવા સ્ટેપ હોય ઉર્જાના. ક્વોન્ટીકૃત મતલબ શું થશે? આ પહેલું સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર, આવા કોઈ સ્તર જોવા મળશે આપણને ઉર્જાના. અહીંયા ઇલેક્ટ્રોન હશે, પછી ગયા પછી ઉર્જા હશે, એટલે આવા સ્તર જોવા મળશે. ઉર્જા સ્તરનું અસ્તિત્વ ઇલેક્ટ્રોનની તરંગ પ્રકૃતિનું સીધું જ પરિણામ છે અને જે શ્રોડિંજર સમીકરણથી માન્ય ઉકેલ છે. એટલે એને કીધું કે ભાઈ આ સ્તર હશે ને એ આવા કંઈક હશે, આવા તરંગ સ્વરૂપે હશે અને જે કેવા છે? માન્ય છે. આમ પરમાણુમાં ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને વેગ એક સાથે નક્કી કરી શકાય નહીં. આ માટે પરમાણુમાં ઇલેક્ટ્રોનનો પથ કદી નક્કી કરી શકાય નહીં. એટલે આપણે કીધું કે પરમાણુમાં ઇલેક્ટ્રોનનું સ્થાન અને વેગ એક સાથે નક્કી નથી કરી શકાતું, એ હાઇઝનબર્ગે કીધું. માટે ઇલેક્ટ્રોનનો પથ કદી પણ નક્કી કરી શકાતો નથી અથવા ચોકસાઈપૂર્વક જાણી શકાતો નથી. આથી તમે આગળ જોશો કે પરમાણુમાં જુદા જુદા બિંદુએ ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાની વાત કરે છે. એટલે ઇલેક્ટ્રોનની આપણે પોસિબિલિટી વિચારશું, ક્યારે એનું ચોક્કસ સ્થાન બતાવી શકાતું નથી. બોહરે તો ચોક્કસ સ્થાન બતાવ્યું હતું, પણ એ હાઇઝનબર્ગના સિદ્ધાંત અનુસાર શક્ય નથી. આમ પરમાણુ કક્ષક પરમાણુમાં ઇલેક્ટ્રોનનું તરંગ વિધેય છે. જ્યારે કોઈ ઇલેક્ટ્રોનનું તરંગ વિધેય તરીકે વર્ણન કરવામાં આવે છે ત્યારે કહીએ છીએ કે ઇલેક્ટ્રોનનું જે કક્ષક ધરાવે છે, આવા ઘણા તરંગ વિધેયો ઇલેક્ટ્રોન માટે શક્ય હોવાથી પરમાણુમાં ઘણી પરમાણુ કક્ષકો હોય છે. એક ઇલેક્ટ્રોન કક્ષક તરંગ વિધેયો અથવા કક્ષકોની પરમાણુની ઇલેક્ટ્રોન રચનાનો પાયો છે. આમ દરેક કક્ષકમાં ઇલેક્ટ્રોનને નિશ્ચિત ઉર્જા હોય છે. દરેક કક્ષકમાં 2 કરતાં વધારે ઇલેક્ટ્રોન સમાવી શકાય નહીં. એને શું કીધું કે ભાઈ આવી તો ઘણી બધી પરમાણુમાં કક્ષકો હોય, પણ એક કક્ષકમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન રહી શકે, એના કરતાં વધારે રહી શકે નહીં. આમ બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુમાં વધતી જતી ઉર્જાના ક્રમમાં ઇલેક્ટ્રોન ભરવામાં આવે છે અને વધુ ઇલેક્ટ્રોન પરમાણુમાં દરેક ઇલેક્ટ્રોન માટે કક્ષક તરંગ વિધેય હોવું જોઈએ, જે ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકની લાક્ષણિકતા હોય. આમ પરમાણુમાં ઇલેક્ટ્રોનની બધી જ માહિતી તેના કક્ષક તરંગ વિધેય સાઈમાં સંગ્રહિત થાય છે અને તરંગશાસ્ત્રીય સાઈની ચોક્કસ માહિતી મેળવવાનું શક્ય બને છે. ઓકે, એટલે આ મુદ્દામાં પણ આપણે કંઈ યાદ રાખવાનું નથી. અને ત્યાર પછી 5મો મુદ્દો આપણને આપ્યો છે, પરમાણુમાં કોઈપણ બિંદુએ ઇલેક્ટ્રોન મળવાની સંભાવ્યતા કક્ષક તરંગ વિધેયના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આપણે કીધું ને કે સંભાવના sin² સમપ્રમાણમાં હોય છે. આમ sin² એ સંભાવ્ય ઘનતા તરીકે ઓળખાય છે અને હંમેશા ધન જ હોય, કેમ કે આપણે માનાંક દર્શાવ્યો છે. પરમાણુમાં જુદા જુદા બિંદુએ sin² મૂલ્ય પરથી કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની વધુમાં વધુ સંભાવનાનું પ્રાકથન કરવાનું શું બન્યું છે? શક્ય બન્યું છે. ઓકે, ચાલો તો હવે આ સિદ્ધાંતને આધારે આપણે 2 વ્યાખ્યાઓ સમજી લઈએ. ઓકે, જે ખૂબ જ અગત્યની છે. ચલો, પહેલી વ્યાખ્યા આપણે આપશું કક્ષા. બરાબર, પહેલી વ્યાખ્યા આપણે આપશું કક્ષા. કક્ષા કોને કહેવાય? તો કે કક્ષા એને આપણે શેરી સાથે સરખાવશું. આપણા સોસાયટી હોય એમની અંદર શેરીઓ હોય ને એમની સાથે આપણે સરખામણી કરશું. બરાબર, કક્ષા એટલે શું? તો કે કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગમાં જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે, કેન્દ્રની આસપાસ
વર્તુળાકાર માર્ગમાં જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે જેને કક્ષા કહેવાય, જેને શું કહેવાય? કક્ષા કહેવામાં આવે છે. દાખલા તરીકે કેન્દ્રની આસપાસ એક આ પટ છે, આ બીજો છે, આ ત્રીજો છે, ચોથો છે, આવી તો અનંત કક્ષાઓ હોય. આ વર્તુળાકાર હોય પણ સમજવા માટે આપણે લખી છે જેને n બરાબર 1 2 3 4 5 આ રીતે પણ આપણે દર્શાવીએ છીએ. એટલે કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગમાં જ્યાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે એ માર્ગને શું કહેવાય? કક્ષા કહેવાય. અને ત્યાર પછી કક્ષક, આને ઓર્બી અને આને ઓર્બિટલ, બરાબર. કક્ષક કેન્દ્રની આસપાસ જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ હોય, કેન્દ્રની આસપાસ જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ એટલે કે 90% થી વધુ હોય તેને શું કહેવાય? કક્ષક કહેવાય. એને શું કહેવાય? કક્ષક કહેવામાં આવે છે. તમે જો કે આ પટ્ટાની વાત કરીએ, અહીં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે, અહીં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે, જ્યાં પોસિબિલિટી વધારે છે એ બધી શું કહેવાય? કક્ષક કહેવામાં આવે છે. અને કક્ષકને આપણે મકાન સાથે સરખાવશું, રૂમ સાથે સરખાવશું. જ્યારે સરખામણી કરશું ત્યારે તમને આઈડિયા આવશે. એટલે આ બે વ્યાખ્યાઓ ખાસ યાદ રાખજો. કેન્દ્રની આસપાસ જ્યાં વર્તુળાકાર માર્ગમાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે એને કક્ષા કહેવાય, અને જ્યાં ઇલેક્ટ્રોન મળવાની પોસિબિલિટી હોય એને શું કહેવાય? કક્ષક કહેવામાં આવે છે. ઓકે, ચાલો તો હવે નેક્સ્ટ સેશનમાં આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ક્વોન્ટમ આંક ભણવાના છે. 4 ક્વોન્ટમ આંકનો આપણે અભ્યાસ કરીશું.